તો આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે મહત્વના સમાચાર છે. ધોરણ 1માં પ્રવેશ માટેની બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અગાઉની ખાલી પડેલી 11,155 જગ્યાઓમાંથી 5,814 જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે. તો બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ 5,341 જગ્યાઓ હજુ ખાલી પડી રહી છે. ત્યારે વાલીઓએ સ્કૂલની પુનઃ પસંદગી ન કરતા આ બેઠકો ખાલી રહી છે. તો આરટી હેઠળ ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં 25% બેઠકોમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. ત્યારે બીજા રાઉન્ડમાં 1,08,021 વાલીઓમાંથી 62,206 વાલીઓએ સ્કૂલોની પુનઃ પસંદગી કરી છે. ત્યારે બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ 5,814 બેઠકો ખાલી રહી છે. તો પ્રવેશ મેળવેલા બાળકોના વાલીઓએ 4 જૂન સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવો. ત્યારે હજુ પણ ત્રીજો રાઉન્ડ કરવામાં આવી શકે છે. તો અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે ફોનલાઈનથી. જી ઉમંગભાઈ, તો આરટી હેઠળ ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં 25% બેઠકોમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે, જેમાં બીજા રાઉન્ડમાં હજી 1 લાખ વાલીઓએ પસંદગી કરી છે. 1 લાખમાંથી 62,000એ પસંદગી કરી છે અને બીજા કેટલાકે પસંદગી કરી નથી. તેને લઈને આપ શું કહેશો? તમે જાણો ગુજરાત સરકારનું મહત્વનું પગલું છે કે જે ગરીબ બાળકો હોય તેમને સારી સ્કૂલમાં, ખાનગી સ્કૂલમાં જે ભણતર સારું મળે એના માટે એક નવતર પ્રયાસ કર્યો હતો. તે ખૂબ સફળ રહ્યો છે. સ્વાભાવિક છે કે ધોરણ 1માં જે પ્રવેશ મેળવતા બાળકો છે તેના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. 1,11,555 જગ્યાઓ માટે પહેલા પ્રવેશ ખાલી હતો, તેમાંથી 5,814 જગ્યાએ પ્રવેશ ફળવાયો હતો. બીજો રાઉન્ડ બી શરૂ કરવામાં આવ્યો છે, તેમાં હજુ 5,341 સીટો ખાલી છે. હવે તેમાં 25% જેટલી બેઠકો છે ખાનગી સ્કૂલો માટે પ્રવેશ આપવામાં રાખ્યો છે. આમ સરકારે જે અભિગમ અપનાવ્યો હતો તેમાં ભારે સફળતા મળી છે. હજી બી કેટલી બેઠકો ખાલી છે તેથી સરકાર ત્રીજો રાઉન્ડ શરૂ કરી શકે છે. આમ જે ગરીબ વર્ગના ગરીબ બાળકો છે જેના મા બાપની પરિસ્થિતિ નથી એટલી કે તેનું સારી શિક્ષણ આપે તેવા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારનો જે મહત્વનો નિર્ણય છે તેનાથી બહુ મોટી સંખ્યામાં જે ગરીબ વર્ગના બાળકો છે તેનો ફાયદો મળ્યો છે અને હજુ પણ ત્રીજો રાઉન્ડ શરૂ શક્ય છે. 4 જૂન સુધી ત્રીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે. આમ તમને જણાવી દઉં કે સરકારનું આજે મહત્વપૂર્ણ પગલું છે. ગરીબ વર્ગના બાળકોને સારું શિક્ષણ મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટેનો નવતર પ્રયોગ છે. તેને ખૂબ સારી સફળતા મળી છે અને લોકોનો પ્રજામાં બી સારો એનો પ્રતિસાદ સાંભળ્યો છે અને ધોરણ 1થી જ બાળકને સારું શિક્ષણ મળે તો તેમનું ભવિષ્ય સારું સુધરે એ માટેનો જે આ પ્રયોગ છે તેના કારણે સરકારની આ નીતિના કારણે લોકોએ ભરપૂર એનો ફાયદો ઉઠાવ્યો છે. પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક કેટલા વાલીઓ છે તેમને આ જે સરકારના નિયમની ખબર હતી જેના કારણે ત્રીજો રાઉન્ડ શરૂ કરવાની સરકારને જરૂર પડશે. જયેશભાઈ. જી, આપને સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં ધોરણ 1માં પ્રવેશ માટેની બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે અગાઉની ખાલી પડેલી 11,155 જગ્યામાંથી 5,814 જગ્યાઓમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જોકે બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ 5,341 જગ્યાઓ હજી પણ ખાલી છે.